હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તમને મારા વિડિયો ગમતા હોય તો જોજો, તમને મારા વિડિયો ન ગમતા હોય તોય તમે જોજો, મન થાય તો. બાકી કોઈ ફોર્સ તો ન કરી શકાય, ન જોતા બીજું શું હોય. ના ના ગાઈઝ, થોડીક વાર તો મસ્તી હોય, જોઈ લેજો. અત્યારે હું ચા પીઉં ને મારી મમ્મી ફોનમાં રીલ ગમોડે, આખો દી રીલ જોવે. આ વિડિયો જોઈને મારી મમ્મી મને ગાળું દે છે, તો મને કોમેન્ટમાં મારા હાલચાલ પૂછજો કે મને મારી નથી. મમ્મી, મારા વ્લોગમાં પ્લીઝ તમે સ્થાન લેશો. મમ્મીએ ગાળું દેવાનું ચાલુ કરી દીધું. ગાઈસ, એમાં હું થોડું બીપ મૂકી દઈશ, તમે ન સાંભળતા પ્લીઝ, વિનંતી છે. તો ગાઈસ, વિડિયો ચાલુ હતો એ મારી મમ્મીને ખબર નથી, એટલે મારી મમ્મી મને મન ભાવે એમ ગાળું દીધી. અત્યારે વિડિયો બતાવ્યો તો એમ કે આવા વિડિયો મૂકતી નહીં. મારી મમ્મી બેઠા ગાઈસ, અમારા ઘરના રસ્તા ઉપર એક મસ્ત મોરલો હે. હું પૂગું પેલા ઉડી ન જાય ને તો હું તમને બતાવું. ગુચી નહીં, ગુચીએ ઉડાડી દીધો. ગુચી બહુ નખરાળો હે, બહુ એટલે બહુ ખેદારો હે. એને એમ કે હું એને બોલાવીને ઘરે લઈ આવી હતી, એની એટલી વારમાં તો ઉડાડી દીધો. ઠેકડા મારે અત્યારે અહીંયા. તો ગાઈઝ, અમારા રસ્તા ઉપર મોટું ખડ ઉગ્યું હતી. મને એમ કે એ વિડીયોમાં એમ કહી દે કે હું કંઈ કામ નથી કરતી, ને મારી મમ્મીને નથી કરવા દેતી. ઘરનું તો નથી કરતી, હું આ કરવા જાઉં પણ નથી કરવા દેતી. ના ગાઈઝ, એવું કંઈ નથી. હું બહુ કામ કરું, આખો દી સવારથી ઉઠું ત્યાંથી કામ કરું. હા, ના ગાઈઝ, કામ તો નથી કરતી, પણ કામ નહીં કરતી, પણ કરવું જોઈએ. પણ હું તો કામ નથી કરતી, હવેથી થોડું કરવા માંડી. થોડું ના ગુચી ગાઈઝ, અત્યારે કામ કરવાનું હે, મારી મમ્મી હાવડિયું ના છૂટા ઘા કરે મને. ના ગાઈઝ, મસ્તી કરું. જો ગાઈઝ, હાવડિયું ના છૂટા. ગાઈઝ, મારી મમ્મી વિડીયોમાં ગારું જ બોલે ને, આ ગારું વાળા વિડીયો યુટ્યુબ વાળા એલાઉ નથી કરતા, તો મારે આમાં કરવું હું? મારે ડેઈલી વ્લોગ કઈ રીતના મૂકવા? મારી મમ્મી નકરી મને ગારું દે ને ટોર્ચર તો બહુ જ કરે. ગાઈઝ, અત્યારે મારી મમ્મી ને ગુચી બે બેઠા માખીઓ મારે ને મારી પાસે ઢોર કામ કરાવે. ગુચી કેવો બેઠો. તો ગાઈઝ, અત્યારે લપ થાય છે. હું કહું કે એવો નત ઉતારો, મમ્મી કહે કે ના એવો વિડીયો ઉતાર. કેવો? બેન તો મારા પણ ખોટા નામ દેશે. મમ્મી ખોટું. ગાઈઝ, ગુચી મારો ભાઈ હે, પ્લીઝ નજર ન લગાડતા. નજર લાગી ગઈ એટલે એક મેટર તો થઈ ગયું. હજી મેં તમને બધાને રિવીલ નથી કર્યું. ગાઈઝ, ગુચી તમારી યારે વાતું કરવા માંગે, એની ભાષામાં બોલે. જો કોઈ સમજાતું હોય તો મને સમજાવજો. ગાઈઝ, વાતું કરે હે મમ્મી યારે. ગાઈઝ, ગુચી મારા ભેગો ઠેકડા મારે, તમારે તો વિડીયો ઉતારવા આવે. મેં કીધું હાલો આપણે વિડીયો ઉતારીએ. ગુચી અહીંયા, ગુચી કાંઈક ખાય છે. તો ગાઈઝ, મસ્તી બહુ થઈ ગઈ. હવે હું તમને એક સિરિયસ વાત કહી દઉં કે જેની મારો ફર્સ્ટ વ્લોગ જોયો હશે, યુટ્યુબનો મારો ફર્સ્ટ વ્લોગ ને ફર્સ્ટ વિડીયો, એને ખબર હશે કે ઓરિયો કોણ છે. ઓરિયો મારો ડોગ હતો. જેની મારો ફર્સ્ટ વ્લોગ ન જોયો હોય એ મારા ચેનલમાં જઈને મારો ફર્સ્ટ વ્લોગ જોયો. તો 4-5 દિવસ પહેલાં મેં જ્યારે 2 દિવસનો ગેપ લીધો, એના આગલા દિવસે ઓરિયો રમતો રોડે વયો ગયો. તો મને એમ કે હમણાં આવી જશે, તો ગુચી આવી ગયો પણ ઓરિયો ન આવ્યો. પછી હું રોડે જોવા ગઈ તો અનફોર્ચ્યુનેટલી ઓરિયો આવતો હશે, બહુ અંધારું થઈ ગયું હતું. તો એક કારવાળાએ બહુ સ્પીડમાં હતો અને કારવાળાએ એને ટક્કર મારી દીધી. તો ઓરિયો ન્યાં જ ફેલ થઈ ગયો. હું એને ન બચાવી શકી ને મને બહુ અફસોસ છે એ વાતનો, અને એટલે જ હું વ્લોગ નથી બનાવતી. અને એ બધી ક્લિપ્સ, આ વિડીયો શૂટ કરું, તમને વાત કરું, એના ઉપર અહીંયા બતાવતી જઈશ કે મેં એને સમાધિ દીધી, મેં
એનો બધો વિડીયો શૂટ કર્યો. તો મને બહુ દુઃખ છે કે મારો ઓરિયો અત્યારે મારી હારે નથી. ઓરિયો એની આત્માને શાંતિ મળે અને જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે, એને સારો અવતાર મળે. અમે મારી હારે જ્યાં સુધી હતો ત્યાં સુધી અમે એને બહુ સાચવીને રાખ્યો હતો. મને તો બહુ જીવથી વાલો હતો, પણ હવે એની પાછળ સેડ રહેશું તો એ પણ દુઃખી થવાનો છે. એટલે આપણે હવે ઓરિયોની વાત નથી કરવી. જે હતું એ તમને કહી દીધું ને એ બધી ક્લિપ્સ હું અહીંયા આ જ વિડીયોમાં બતાવી દઈશ ઓરિયોની સમાધિની. અત્યારે હું તમને ઓરિયોની સમાધિ બતાવું. ગુચીને ખબર, ગુચીને બહુ વાલો હતો. એ બે આખો દી ભેગા ને ભેગા જ રહેતા, તો એને નહોતું ગમતું. એને ખબર છે ઓરિયોને ક્યાં રાખ્યો એ. તો અહીંયા છે ઓરિયોની સમાધિ. અહીંયા ઓરિયોને અમે રાખ્યો સમાધિ હતી, અને આ બધું ઉપર રાખ્યું કે કોઈ બીજું ડોગ કે આવીને કાઢી ન નાખે. અને અહીંયા એની સમાધિ છે. જો ગાઈઝ, તમારી સામે રિવીલ થઈ ગયું કે મમ્મી આખો દી રીલું જ જોતી હોય. એને ખબર નથી કે હું વિડીયો ઉતારતી અંદર આવી નહીં. અત્યારે રીલું જ જોવે છે હજી. રીલ્સ જોવે. સો ગાઈઝ, હવે આપણી આજની મસ્તી અને બિગેસ્ટ સેડ ન્યૂઝ હતું એ મેં તમને કહી દીધું જે હતું એ. અને મને ઓરિયોનું જવાનું બહુ જ દુઃખ છે, પણ દુઃખી રહીને કાંઈ થશે નહીં. પાછો નહીં આવી જાય. મે બી એના નસીબમાં આ જ હશે અને એની એટલી જ લાઈફ હશે અમારી હારે. અને એ બહુ હેપીનેસ લઈને આવ્યો હતો અમારી લાઈફમાં, અને મને બહુ જ વાલો હતો મારો ઓરિયો. તો હવે આપણે એને યાદ નથી કરવો, એને દુઃખી નથી કરવો. એ જ્યાં રહે ત્યાં હેપી રહે ને ભગવાન એની આત્માને શાંતિ આપે. તો હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને તમને મારા વ્લોગ કેવા લાગે એ કોમેન્ટમાં મને પ્લીઝ કહેજો. અને આપણે એક નવું પપ્પી લઈ આવશું. આઈ હોપ મમ્મી લઈ આવવા દઈએ. અને આપણે એનું નામ પણ ઓરિયો જ રાખશું ને ઓરિયો જેવું જ લઈ આવશું. તો બાય બાય ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ગાઈઝ, હું જ્યાં સુધી વિડીયો શૂટ કરતી હોય ને ત્યાં સુધી હું જ્યાં હોય ત્યાં મારો વેઇટ કર્યા રાખે મારો ગુચ્ચી. પ્લીઝ ગાઈઝ, નો સર, મેં ફર્સ્ટ વિડીયોમાં જ ઓરિયોને બતાવ્યો હતો અને ઓરિયો અત્યારે આપણી હારે નથી. તો પ્લીઝ ગુચીને નજર ન લાગે ને ગુચી ઓલવેઝ મારી હારે રહે.